જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે વાત કરીએ ભીમ અગિયારસ એટલે કે નિર્જલા એકાદશીની। મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર અગિયારસનું વિશેષ મહત્ત્વ છે। તે બધામાં જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી શ્રેષ્ઠ અને કઠિન માનવામાં આવે છે। આજે દેશભરમાં ભક્તિભાવપૂર્વક ભીમ અગિયારસ જેને આપણે નિર્જલા એકાદશી કહીએ છીએ તે ઉજવવામાં આવી રહી છે। વિક્રમ સંવત 2082માં અઢીક જેઠ માસનો દુર્લભ સંયોગ હોવાથી આ વર્ષની 15મી એકાદશી આ ગણીશું આપણે। વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ જ્યોતિષમાં આ દિવસને અત્યંત પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવે છે। મિત્રો, આજનો દિવસ ભીમ અગિયારસ કેમ કહેવાય છે તેની પણ આપણે જો વાત જાણીએ તો મિત્રો, ભીમસેન એ પાંડવોમાં સૌથી વિશેષ છે જેને ખાવાનો ખૂબ શોખ હતો, જેના કારણે તેના માટે વર્ષની 24 એકાદશીએ ભૂખ્યું રહેવું અશક્ય હતું। ત્યારે મહર્ષિ વેદવ્યાસે તેમને ઉપાય જણાવતા કહ્યું કે જે વર્ષભરની તમામ એકાદશીનું પુણ્ય એક સાથે મેળવવા ઈચ્છતા હોય તો તેણે જેઠ મહિનાની આ એકાદશીએ અન્ન અને જળનો ત્યાગ કરી કઠોર વ્રતનું પાલન કરવું। ભીમસેને આ વ્રતનું પાલન કર્યું અને તેનું વ્રત પૂરું થયું ત્યારથી આ અગિયારસ એ ભીમ અગિયારસ અથવા તો નિર્જલા એકાદશી તરીકે પ્રસિદ્ધ છે। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરાયેલા જપ, તપ, દાન અને ઉપાસનાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। આ દિવસે ઓમ કૃષ્ણમ શરણમમ તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અવિરત જાપ કરવો જોઈએ। ઉપરાંત ભગવદ્ ગીતાના પાઠ, ભજન, કીર્તન અને રાત્રિ જાગરણ કરવાથી આધ્યાત્મિક શક્તિ અને પુણ્યમાં અનેક ગણો વધારો થાય છે। આજના દિવસે વ્રત કરનારે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ જેથી વ્રતનું પૂર્ણ ફળ પણ મળે। મન, કર્મ અને વચનથી સાત્વિકતાથી આજના દિવસે વ્રત કરવું। આ દિવસે ગાય માતાની સેવા કરી તેને લીલું ઘાસ ખવડાવવું, તુલસી ક્યારે દીવો કરવો, પીપળાના વૃક્ષની પૂજા કરવી। ઉનાળાની ઋતુ હોવાથી આ દિવસે કેરી, પંખા, વસ્ત્ર અને ખાસ કરીને ઠંડા પાણીના કુંડા કે શરબતનું દાન ઉત્તમ ગણાય છે। આ દિવસે અસત્ય બોલવાનું ટાળવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું। આ દિવસે ઘરમાં ચોખા તેમજ ડુંગળી લસણનો પ્રયોગ ન કરવો। આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ। તો મિત્રો, આવું વિશેષ મહત્ત્વ ધરાવતી આ ભીમ અગિયારસ એટલે કે નિર્જલા એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવો, ત્યારબાદ લક્ષ્મીનારાયણની પૂજા કરવી। વિધિવત પૂજા કર્યા બાદ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ત્યારબાદ વ્રત કથા સાંભળવી। એકાદશીના દિવસે ભોજન ન કરતા દ્વાદશીના દિવસે સ્નાન કરીને ભોજન કરવાનું હોય છે। ભગવાન કેશવની પુષ્પોથી પૂજા કરી ત્યારબાદ નિત્યકર્મ સમાપ્ત થયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવી અને પછી જ પોતે ભોજન કરવું જોઈએ। તો આવો સૌ ભાવથી સાંભળીએ નિર્જલા એકાદશીની વ્રત કથા। એક વખતની વાત છે, મહર્ષિ વેદવ્યાસ નિર્જલા એકાદશીનું મહત્ત્વ સમજાવતા કહેવા લાગ્યા કે આ એકાદશીના દિવસે ભોજન ન કરવું, સીધું ભોજન દ્વાદશીના દિવસે કરવું અને દ્વાદશીના દિવસે પણ બ્રાહ્મણોને ભોજન કરાવી ત્યારબાદ પોતે ભોજન કરવું। આ સાંભળી ભીમસેન કહે છે કે હે પરમપિતા, મારી વાત સાંભળો। રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન નથી કરતા, પરંતુ હું ભોજન કરું છું। ભીમસેને આ વાત જ્યારે વેદવ્યાસને કહી ત્યારે વેદવ્યાસજી કહે છે કે જો તમે સ્વર્ગલોકના પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું। ત્યારે ભીમસેન કહે છે કે હે પિતામહ, તમારી વાત સાચી। એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી થતું અને હું ઉપવાસ કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે, આથી જ્યારે હું ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે। માટે હે મહામુનિ, બહુ તો વર્ષમાં હું માત્ર એક જ ઉપવાસ કરી શકું। મને કોઈ એવો ઉપાય જણાવો કે વર્ષમાં હું એક ઉપવાસ કરું જેથી મારું કલ્યાણ થાય। એવું કોઈ વ્રત હોય તો હું એનું જરૂર પાલન કરીશ। ત્યારે વેદવ્યાસજી કહે છે કે હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળા વ્રત કરવું। ફક્ત કોગળા અથવા આચમન માટે જળ મોંમાં નાખી વ્રત કરવું। આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું જોઈએ, અન્યથા વ્રતનો ભંગ મનાય છે। એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરો તો જ આ વ્રત પૂર્ણ થાય। ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરી બધા કાર્ય પૂરા કરી બ્રાહ્મણો સાથે ભોજન કરવું। આ કરવાથી વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે તે તમામ એકાદશીનું ફળ આ જ એકાદશીની સાથે સાથે પ્રાપ્ત થાય છે।
એકાદશીનું વ્રત કરવાથી શંખ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાન કેશવ કહે છે કે હે માનવ, તું બધું છોડીને મારા ચરણે આવી જા અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો તારા બધા પાપોમાંથી હું તને મુક્ત કરું છું. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાશધારી યમદૂતો પણ નથી આવતા અને અંતકાળમાં પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા અને હાથમાં સુદર્શન ધારણ કરનારા મન સમાન વેગવાળા વિષ્ણુદૂતો આવી વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભોજન કરવું, સ્ત્રી હોય કે પુરુષ જેણે પણ ભયંકરમાં ભયંકર પાપ કર્મો કર્યા હોય તે પણ જો એકાદશીના દિવસે વ્રત કરે તો તે સગળા નષ્ટ થાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ આ એકાદશી એ ભીમ અગિયારસ અથવા તો ભીમસેની એકાદશી અથવા પાંડવ એકાદશી તરીકે પ્રખ્યાત થઈ છે. બોલીએ કૃષ્ણ ભગવાનની જય. તો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. આપ સૌને ભીમ અગિયારસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.